આ મેમ્બરો બધા સાર્વજનિક સેવા ટ્રસ્ટના છે અને આરબી સાહેબને હું પૂછીશ કે આરબી સાહેબ આપણે સાર્વજનિક સેવા ટ્રસ્ટ શું છે? આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ એ આપણા આદિવાસી સમાજની પ્રગતિ માટેનું એક સોપાન કહીએ તો પણ ચાલે. આપણે છેલ્લા 5 વર્ષથી આપણા સમાજમાં જે કુરિવાજો છે એ કુરિવાજો અને જે ખોટા ખર્ચાઓ છે એ નાબૂદ કરવા માટે થઈને આપણે કામગીરીની શરૂઆત કરી. તો લોકાચારમાં ખાસ કરીને રૂમાલ અને સાડી જે બંધ કરાવી એમાં દરેક લોકોનો સહયોગ મળ્યો છે. રાજકીય માણસો છે, આપણા યુવાનો છે, વડીલો છે, ગામના સામાજિક આગેવાનો છે, દરેકનો સાથ સહકાર મળ્યો છે. આજે 5 વર્ષના સમયગાળાની અંદર 200 કરોડ રૂપિયાની આપણા આદિવાસીઓનો જે ખોટી રકમ વેપારીઓના ખાતામાં જતી હતી એ આપણે બચાવી શક્યા છીએ. એટલે 5 વર્ષની અંદર 200 કરોડ રૂપિયા આ ટ્રસ્ટના માધ્યમથી આપણા આદિવાસીઓના બચાવ્યા છે. બીજો પ્રશ્ન એ છે કે સાર્વજનિક સેવા ટ્રસ્ટ સમાજ સંકુલ બનાવવાનો નિર્ણય લીધો, મતલબ કેવા વિચારોથી લીધો? શું થઈ શકે એના? સમાજને શું ફાયદો થાય એના? સમાજ સંકુલ બનાવવાનો જે વિચાર છે એ મેં મોટા ભાગે સૌરાષ્ટ્ર પ્રદેશમાં નોકરી કરી છે અને પટેલ સમાજને મેં નજીકથી જોયા છે કે એમણે સમાજ સંકુલના માધ્યમથી એમની જે યુવા પેઢી છે એમને રોજગારી આપવામાં સમાજ સંકુલ શું મહત્વનું અંગ છે એ જોઈને આપણે આ વિચાર લઈ આવ્યા અને આ સમાજ સંકુલ બનશે તો આ સમાજ સંકુલના માધ્યમથી આપણે પોલીસની ભરતી, અહીંયા 2 હોસ્ટેલ હોય છોકરીઓ અને છોકરાઓની, તો ત્યાં આપણે ધારો કે કોઈ ભરતી થવાની હોય તો 2 કે 3 મહિના પહેલા અહીંયા હોસ્ટેલમાં આપણે એડમિશન આપીએ અને અહીંયા ગ્રાઉન્ડ બનેલા હોય તો આપણા કેડીપી ટ્રસ્ટ અથવા જે મિત્રો આપણા પોલીસમાંથી નિવૃત્ત થયા છે કે મિલિટરીમાંથી નિવૃત્ત થયા છે એમના માધ્યમથી એમના થકી આપણે અહીંયા તાલીમ આપીશું તો જે 5 કે 10 જણ સિલેક્શન થતા હોય એનો સિલેક્શનનો રેશિયો વધી જશે. એ જ રીતે આપણે જે જીપીએસસી અથવા ક્લાસ 1, 2 અથવા તો વર્ગ 3ની કે એની જે પરીક્ષાઓ લેવાય છે ગૌણ સેવા પસંદગી મંડળ મારફત, તો આપણે અહીંયા સમાજ સંકુલ બન્યું હશે તો આપણે બહારના વક્તાઓને બોલાવીને અહીંયા છોકરાઓને અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ બોલાવી અને તૈયારી કરતા જે લોકો છે એમને આપણે એમના માધ્યમથી સારી રીતે એમને એજ્યુકેટ કરી શકીશું અને એ પરીક્ષામાં વધારે સફળતાનો રેશિયો મેળવી શકશે. એટલે એ પણ હેતુ છે. આ સમાજ સંકુલના માધ્યમથી અહીંયા સીવણના ક્લાસીસ શરૂ કરીએ તો આપણા વિસ્તારની જે આપણી બેન દીકરીઓ છે તો એમને ધારો કે એક બ્લાઉઝ સીવડાવવું હોય તો 350 રૂપિયાનો ભાવ છે આજે. તો આપણી દીકરીઓ દરેક ગામમાંથી 2 કે 3 જો અહીંયા તાલીમ આપણે આપીએ અને એ ગામમાં પોતાની દુકાન બનાવે અથવા પોતાના ઘરે કામ કરે તો આપણે જે બહાર કામ કરાવવું પડે છે અને આપણા જે આદિવાસી સમાજના પૈસા છે એ બીજા વેપારી પાસે જાય છે એ આપણા ઘરમાં જ રહેશે. એટલે સીવણ ક્લાસીસના માધ્યમથી આપણા બેન દીકરીઓને તાલીમ આપવાનો પણ હેતુ છે. બરોબર. આ સિવાય ભરતીની વાત કરી, આ સિવાય આરોગ્ય કેન્દ્ર પણ અહીંયા ઊભું કરવાનો એક પ્લાન છે. આપણા વિસ્તારમાંથી લગભગ 101 ડોક્ટરો છે તો એ ડોક્ટરોની એક સમાજના દીકરા તરીકે એમની શું જવાબદારીઓ છે એ જવાબદારી બજાવી શકે એના માટે થઈને આપણે આરોગ્ય કેમ્પ કરીએ તો એની સેવાઓ લઈ શકીએ અને એનામાં સમાજ ભાવના આવે, ભાઈચારાની ભાવના આવે. એટલે એવો પણ એક આપણે આરોગ્ય કેન્દ્ર સ્થાપવાનો પણ હેતુ છે. બરોબર. એ સિવાય હોસ્પિટલમાં જે લોકો આવે છે એ હોસ્પિટલમાં આવતા લોકોને અહીંયા નાવા ધોવાની સગવડ મળે, આપણું ટ્રસ્ટ વધુ સદ્ધર થાય આર્થિક રીતે, આપણે જમવાની સુવિધા આપી શકીએ. એમ કરીને ઘણા બધા હેતુઓ છે. 1 થી 12 ધોરણ સુધીની સ્કૂલ પણ મંજૂર કરવાનો હેતુ છે. પણ આ બધું કામ તાત્કાલિક ના થઈ શકે. પહેલા જમીન આપણી હાથમાં આવે અને પછી આપણે દાતાઓ પાસેથી આપણે એ દાન લઈ અને આગળની આપણે કામગીરી કરી શકીશું. એટલે આપ બધા મિત્રોનો સાથ સહકાર મળશે તો ચોક્કસ રીતે એમાં આપણે સફળ થઈશું. તો શિક્ષણને લઈને પછી રોજગારને લઈ અને આજીવિકા કામ આવવાની છે આપણા સમાજને, બરોબર કે? તો આવી રીતે તો સમાજ આગળ જાય છે પણ અમુક પરિબળો છે કે આપણે સમાજને નડી રહેલા છે. જેમ કે આપણે બીજા સમાજમાં આપણી દીકરી આલીએ તો આરક્ષણમાં, પછી રાજનીતિમાં જઈએ તો એ લોકો આપણી સીટ ઉપર પેલા કરતા હોય. અને બીજું મોટું દૂષણ એ છે કે દારૂનું દૂષણ વધારે છે. તો આ રીતે તો આપણે આગળ જઈએ છીએ પણ ક્યાંક ને ક્યાંક આ પરિબળો આપણને બહુ ખેંચી રહેલા પાછળ, થોડું વધારે ખેંચી રહેલા છે. અને સમાજમાંથી આ હટી જાય તો ખાલી આપણે આગળ જ જવાનું રહે, ખેંચાવાળા પરિબળો બીજા હટી જાય. તો આના વિશે તમે શું કહેવા માંગો? આપણા સમાજને જો બરબાદ કરતું સૌથી 1 નંબરનું દૂષણ હોય તો દારૂ છે. દારૂના દૂષણના કારણે આપણે સગા ભાઈઓ સાથે સંબંધ નથી, કાકા ભત્રીજા સાથે સંબંધો નથી. બરોબર.
એટલે આપણે એકતાની વાત કરીએ છીએ પણ આપણા ઘરમાં જ એકતા નથી. એટલે એ મોટો ચિંતાનો વિષય છે. દારૂના કારણે ઝઘડા થાય છે, વેરવૃત્તિ વધે છે. પોલીસ સ્ટેશનમાં જાય એટલે FIR કરે, 151 હેઠળની અરજી કરે, જામીન માટે જાય. એટલે આપણા લોકો કોઈને કોઈ રીતે આર્થિક રીતે દંડાતા હોય છે. એટલે આ બધી જે પ્રવૃત્તિઓ છે એ અત્યારે અમે એક જ ટાર્ગેટ કર્યો છે. અમારા જે ટ્રસ્ટના હેતુઓ છે એમાં ધર્માંતરણ પણ અમે એનો પણ વિરોધ કરીએ છીએ. એને પણ અટકાવવા માટેનો એક હેતુ રાખેલો છે. દારૂનું દૂષણ છે એને પણ નાબૂદ કરવા માટેનો હેતુ રાખેલો છે. પણ આ જે બધી બાબતો છે એ બધી બાબતો બધા લોકોના સાથ સહકાર વગર શક્ય નથી. કેમ કે આપણા વિસ્તારમાં જે પહેલાના જમાનામાં 25-30 વર્ષ પહેલાની વાત કરીએ તો એ વખતે આટલું બધું દૂષણ નહોતું. અત્યારે તો તમને ફોન કરો એટલે વસ્તુ મળી જાય છે. એ સ્થિતિ આવી ગઈ છે. આપણા જે યુવાનો છે એ બધા જ યુવાનો ખરાબ છે એવું નથી, પણ ઘણા બધા કેટલાક યુવાનો અત્યારે ગાંજો ચરસ તરફ પણ વળી ગયા છે. એટલે આપણી પેઢી ખરેખર બરબાદ થઈ રહી છે. આપણે સૌએ ચિંતા કરવી જોઈએ અને બધાએ આગળ આવી અને આ અટકાવવા માટેની કામગીરી કરવી જોઈએ. ધીમે ધીમે શરૂઆત થાય, એકી સાથે બધું બંધ ના થાય. બરોબર, આ જેમ રૂમાલ અને સાડી બંધ કરી, હજુ લોકો ભંગ કરે છે 10-15% લોકો, પણ 80-90-85% લોકોએ બંધ કરી દીધું છે. નથી અમલ એનો લઈ જતા નથી. એટલે થોડા ઘણા આવી તકલીફો તો રહેવાની જ, પણ આપણે શરૂઆત કરીશું તો ચોક્કસ રીતે આપણને એમાં ફાયદો થશે. દારૂના દૂષણના કારણે એક તો આપણા વિસ્તારમાં એજ્યુકેશનની રીતે આપણે ઘણા પછાત છીએ. ભિલોડા, વિજયનગર, મેઘરજ અને સાઉથ ગુજરાતની સામે આપણે એજ્યુકેશનમાં પણ ઘણા પછાત છીએ, આર્થિક રીતે પણ પછાત છીએ, સામાજિક રીતે પણ ઘણા પછાત છીએ. એટલે આપણે લોકોને સમજાવી અને આ વ્યસન મુક્તિના કાર્યક્રમો પણ ભવિષ્યમાં કરવા પડશે. અને વ્યસનના કારણે હવે નવી જે ટેન્ડન્સી ઊભી થઈ છે એ અત્યારે આપણી જે દીકરીઓ છે એ આટલી બધી લગભગ દરેક તાલુકામાંથી ગણીએ ને તો લગભગ 5-6 હજાર દીકરીઓ આપણા બીજા સમાજમાં લગ્ન કર્યા છે. અને એ જે દીકરીઓ છે એ હું તો બહુ સુખી છું એમ કરીને અહીંયા આવે પિયરમાં, ત્યારે એવું જે અહીંયા જે દીકરીઓ હોય એને એવું કહેતા હોય એટલે બીજા એવી રીતે જાય છે. બીજું કારણ મારા અભ્યાસ પ્રમાણે અને મારા તારણ પ્રમાણે બીજું કારણ એવું છે કે આપણા યુવાનો છે એ પણ દારૂના દૂષણમાં ઘણા ડૂબી ગયા છે. જે વ્યસનના કારણે આપણી દીકરીઓ થોડી ઘણી બીજા સમાજમાં જતી હોય એવું પણ મારું અનુમાન છે. એટલે આપણે સૌએ સાથે મળી અને વ્યસન મુક્તિના કેમ્પ કરવા જોઈએ. લગ્ન પ્રસંગોમાં કે એવામાં લોકો કરતા હોય અથવા 2-3 મહિને આવા શોખ ખાતર કરતા હોય તો બરોબર છે, પણ સતત કોઈ પણ મહેમાન આવે એટલે એમાં ને એમાં રહેવું એ આપણા સમાજની બરબાદીનું મોટામાં મોટું સાધન છે અને મોટામાં મોટું દૂષણ છે. તો અંગારી સાહેબને કહેવાનું એવું થાય કે અગર દારૂનું દૂષણ આપણા સમાજમાંથી હટી જાય તો બીજું બધા ઓટોમેટિક ઓછું થઈ જાય. બરોબર કે બીજા સમાજમાં દીકરીઓ ના જાય એવું કહેવાનું થાય. તો સાર્વજનિક સેવા ટ્રસ્ટ આદિવાસી સમાજને કેવી રીતે જોવા માંગે? આદિવાસી સમાજને કેવી રીતે જોવા માંગે? કઈ દિશામાં જોવા માંગે? કોઈ પણ સમાજનો જો ડેવલપમેન્ટ તમે જોશો તો કોઈ ને કોઈક સંગઠિત હોય એ સમાજ આજે આગળ જઈ રહેલો છે. આજે તમે પાટીદાર સમાજને જોશો, રબારી સમાજ જોશો, તાજેતરમાં તમે એક ઠાકોર સમાજને જોશો. એ લોકો જે આગળ ડેવલપમેન્ટ કરી રહ્યા છો એનું કારણ કોઈ રાજકારણમાં આપણે કોઈ પણ રાજકારણમાં ભાજપ હોઈએ, કોંગ્રેસ હોઈએ, આપ હોઈએ, એમાં પક્ષાપક્ષી કર્યા વગર અમે એક સમાજના છીએ. અમે આદિવાસી ડુંગરી બિલ છીએ અથવા તો અમે ઠાકોર સમાજના છીએ, એમ એક જ સમાજના ગણી, એક જ મણકાના ગણી અને ભેગા થઈ અને સંગઠિત થઈ, બોલવા માટે સંગઠિત, રાજકીય રીતે સંગઠિત, શિક્ષણ રીતે સંગઠિત, અને એ સંગઠિત થવા માટેનો આપણો ખાસ એક ઉદ્દેશ છે. આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ બનાવવાનો મેઇન ઉદ્દેશ આપણે એક આપણો વિચારો એક જ હોવા જોઈએ. આપણે આદિવાસી ડુંગરી સમાજને બચાવવાનો છે અને પ્રોટેક્ટ કરવાનો છે અને આપણે આગળ વધવાનો છે. એના માટે આપણે સાર્વજનિક સેવા ટ્રસ્ટ બનાવેલું છે. અંગારી સાહેબ, આપણે ઘણા બધા લોકોને એવું કહેવાનું થાય કે સાર્વજનિક સેવા ટ્રસ્ટ પૈસા ઉઘરાવે, એના પછી સમાજ સંકુલ બનાવે, તો ઘણા બધા લોકોનો વિચાર એવા હે કે
પછી અમને આવણા દે અને આ હે ને તે હે ને અમારો ભાગ નહીં રહે કે એવું હોય બધા, તો એના માટે તમે શું કહેવાય? ઘણા બધા લોકોના વિચારો એના દૂર કરી નાખવા જોઈએ તમારે. આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટના બંધારણ પ્રમાણે દર 3 વર્ષે હોદ્દેદારો બદલવાની જોગવાઈ કરવામાં આવી છે. અને સૌથી પહેલાં જે ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કર્યું ત્યારે 5 વર્ષનો ટેન્યોર રાખ્યો હતો, કેમ કે એને આપણી કામગીરી બધી પાયા લેવલની કરવાની હોય એટલા માટે થઈને 5 વર્ષનો સમય રાખ્યો હતો. પણ એના પછી 3 વર્ષે તમામ હોદ્દેદારોને આપણે સિલેક્શન પદ્ધતિથી બદલવાના છે. અને આ ટ્રસ્ટના જે હવે પછીની કારોબારી બનવાની છે એમાં દરેક કેટેગરીના નોકરિયાત હોય, નિવૃત્ત લોકો હોય, સામાજિક રાજકીય 20 મેમ્બરો આપણે રાખેલા છે. એટલે એ રીતે દરેક અટકવાળો માણસ, દરેક અટકનો માણસ આ ટ્રસ્ટમાં વહીવટ કરતા બનશે. અને આ ટ્રસ્ટ છે એ કોઈની જાગીર નથી, આપણા આદિવાસી ડુંગરી ભીલ સમાજની જાગીર છે. આ જે કોઈ મિલકત છે એ મિલકત આપણા ટ્રસ્ટના નામે ખરીદાશે તો એને વેચવી હશે ને તો ચેરિટી કમિશનરની મંજૂરી વગર આ મિલકત વેચી નહીં શકાય. આપણે મિલકત વેચવા માટે ખરીદવાના નથી, પણ આપણા સમાજના ઉત્થાન માટે, શૈક્ષણિક રીતે, રોજગારની રીતે, પછી સામાજિક બદીઓ જે આપણી છે એ દૂર કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાના છીએ. અને એ પ્લેટફોર્મના માધ્યમથી મને એટલો વિશ્વાસ છે કે મને જો ભગવાન વધારે આયુષ્ય આપશે તો હું આ સમાજને આ પ્લેટફોર્મના માધ્યમથી બદલતો જોવા માગું છું. અને મને એટલો ચોક્કસ રીતે વિશ્વાસ છે કે 100% બદલાવ આવશે, ધીમે ધીમે આવશે, એકી સાથે નહીં આવે, પણ આવશે. એટલે આવશે એ બિલકુલ ગળા સુધી વિશ્વાસ છે અને આવશે. હવે બીજો પ્રશ્ન એ કે આપણે સમાજ એક બંધારણ હોવું જોઈએ સમાજમાં. જો મતલબ માની લો કે કોઈક તમે રાતે વાત કરી એમ કે ભિલોડા વિજયનગરમાં જઈએ તો 81 રૂપિયામાં કંઈક દાપુ હોય, પછી રૂમાલના તમે બંધ કર્યા છે, એવું એક ચોક્કસ બંધારણ હોવું જોઈએ આપણા આ 4-5 તાલુકાની અંદર. તો એના વિશે તમે શું કહો? આપણે લગ્નનું, નાતનું, લોકાચારનું, તમામનું આપણે બંધારણ બનાવેલું જ છે. અને એનો આપણે ગામે ગામ પ્રચાર પણ કરવામાં આવ્યો છે, પત્રિકાઓ પણ ગામે ગામ આપવામાં આવી છે. પણ આપણા લોકો બિલકુલ અમલ નથી કરતા. ઘણી જગ્યાએ અમલ કરે છે, 30-35% લોકો અમલ કરે છે અને 65% લોકો અમલ નથી કરતા. અને આપણામાં જે એકબીજા પ્રત્યે આદરની જે ભાવના હોવી જોઈએ એ ભાવના નથી. પૈસાને મહત્વ વધારે આપે છે. એના કારણે આપણા જે નીતિ નિયમો બનાવ્યા છે એની અમલવારી થઈ શકતી નથી. આપણા ટ્રસ્ટમાં જે લોકો કામ કરે છે એને કોઈ પગાર આપવામાં આવતો નથી. આપણા ટ્રસ્ટની હજુ તો શરૂઆત છે, હજુ તો આપણે પાપા પગલી ભરી રહ્યા છીએ. એટલા માટે આપણા જે માનદ જે સેવકો છે એ પોતાના ખિસ્સાના પૈસાથી આ કામગીરી કરી રહ્યા છે. એટલે હું આ માધ્યમથી એટલું જ કહીશ કે તમામ લોકોએ જો સમાજનો વિકાસ કે સમાજનો ઉદ્ધાર કરવો હોય અને આવતીકાલની આપણી પેઢીને જો બચાવવી હોય તો જે આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું છે સામાજિક રિવાજોને લગતું, એ રિવાજોને લગતું જો બંધારણનું પાલન કરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી દર વર્ષે 10 કરોડ રૂપિયા, ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયાની આપણા 3 તાલુકાના આદિવાસી લોકોની રકમ જે ખોટી રીતે વપરાય છે એ બચત થઈ શકે એમ છે. અને જો આટલી રકમ તમે 20 કે 25 વર્ષનો તમે સરવાળો કરો તો કેવડી મોટી રકમ થાય. અને એ રકમ છે એનો આપણા બાળકોના જે શિક્ષણમાં, એના રોજગારમાં કે એના માટે થઈને જો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ રીતે આપણી જે યુવા પેઢી છે આવતીકાલની એની દિશા અને દશા બદલાઈ શકે એમ છે. પણ બધાએ સાથ સહકાર આપે બધા લોકો તો જ આ શક્ય બને એમ છે. અને એમાં દરેક જે યુવા પેઢી છે એ યુવા પેઢીને હું એટલી જ વિનંતી કરું છું કે જો પેઢી કોઈ પણ સમાજનો બદલાવ છે એ યુવાઓ આગળ આવે તો જ શક્ય બને છે. એટલે યુવા પેઢી, તમારા જેવા જે યુવાન મિત્રો છે એમણે પણ સંગઠિત થઈ અને આ જે કામગીરી આપણે હાથ ધરવામાં આવી છે એ કામગીરીમાં બધાએ સાથ સહકાર આપવાની જરૂર છે. અને આપણે બધા સાથે મળીને કામ કરશું તો ચોક્કસ બદલાવ આવશે, એમાં કોઈ બેમત નથી. તો આજે અંગારી સાહેબ સાથે વાત કરી તો ટોટલ મળીને આપણે નિવારણ કાઢીએ તો આપણા સમાજમાં આર્થિક પરિસ્થિતિઓ વધારે છે, એના કારણથી આ પરિબળો ઊભા થાય. અને મેન કે એક દારૂનું દૂષણ, આ 2 પરિબળો અગર હટી જાય તો આપણો સમાજ ઓટોમેટિક આગળ આવશે. અને સાર્વજનિક સેવા ટ્રસ્ટ એ જ વિચારો લઈને કાર્ય કરેલું છે કે આર્થિક સ્થિતિથી આદિવાસી સમાજ કેવી રીતે આગળ આવે. અને અહીંયા સાર્વજનિક જે સમાજનું સંકુલ બનાવેલા છે ત્યાં પણ આર્થિક સ્થિતિને લઈને વધારે મહત્વ આપવામાં આવેલું છે. અને બધાનો સમાજનો સાથ સહકાર હોવો બહુ જરૂરી છે.
તો જે નિયમો है સાર્વજનિક સેવા ટ્રસ્ટે લગાવેલા है સમાજનું બંધારણ है એને પાલન કરવું બહુ જરૂરી है સમાજને આગળ લાવવા માટે અને આપણી આગળની પેઢીઓને ચિંતા કરવા જેવી છે એટલા માટે જ આ બંધારણ બનાવ્યું है બાકી બધાને જોહાર જય આદિવાસી. થેન્ક યુ.